અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના ઉજાગર કરતી ઉજવણી કરવામાં આવશે। આ ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। એકતાનગર ખાતે એકતા દિવસ 2025ની ફૂલ ડ્રેસ રિહર્સલ પરેડ યોજાઈ હતી। રિહર્સલમાં દિલ્હીમાં યોજાતી પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર ભવ્ય પરેડ યોજવામાં આવી હતી। વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી કરાવતા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। વિવિધ રાજ્યોની સિદ્ધિઓ દર્શાવતા એકત્વ થીમ આધારિત 10 ટેબ્લોસ પ્રસ્તુત કરાયા હતા। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણીમાં ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે। પરેડમાં રાજ્યો અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ મળીને કુલ 16 કન્ટિન્જન્ટ સહભાગી થઈ રહ્યા છે। આ ઉપરાંત ઓપરેશન સિંદૂરના BSFના 16 પદક વિજેતા અને CRPFના 5 શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપ્સીમાં જોડાયા હતા। પરેડનું નેતૃત્વ હેરાલ્ડિંગ ટીમના 100 સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું। ભારત પર્વ અંતર્ગત 1 થી 15 નવેમ્બર સુધી અનેકતામાં એકતા અને ચરિતાર્થ કરતી સાંસ્કૃતિક ઝલક એક સાથે એક જ સ્થળે જોવા મળશે। ભગવાન બિરસા મુંડાજીની પણ આ વર્ષે 150મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે। તેના ઉપલક્ષ્યમાં એકતાનગર ખાતે બિરસા મુંડા જયંતિને વિશેષ પ્રસ્તુતિ યોજવામાં આવશે।